સાયન્સ સ્કૂલ ટીમને વિનંતી કે સ્ટેજ ઉપર પધારશે. ભાવિન સર, ધોરણ 12 સાયન્સ જે 2014 થી આસ્થા ગ્રુપ ઓફ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનું સૌથી પહેલું સોપાન છે એ સાયન્સ વિભાગનું આપણે જ્યારે સન્માન કરવા જઈ રહ્યા છીએ ત્યારે 82.33% સાથે છઠ્ઠા સ્થાન ઉપર છે જાપડિયા મોહિત. જોરદાર તાલીઓથી વધાવશું. 83% સાથે રંગપરા જતીન સ્ટેજ ઉપર આવશે. જોરદાર તાલીઓથી આપણે વધાવશું એમને. 85.67% સાથે મંડલી પ્રિયંકાબેન. 85.67% સાથે મંડલી પ્રિયંકાબેન. એ જ રીતે એ ગ્રુપમાંથી A+B એટલે કે બંને ગ્રુપમાંથી આ વિદ્યાર્થીઓનું સન્માન છે. પ્રિયંકાબેન જે 85.67% સાથે, અને ત્યાર પછી 87% સાથે 87% સાથે પ્રજાપતિ મયુરીબેન. એમના વાલીશ્રી હોય તો પણ સ્ટેજ ઉપર પધારશે. 87.00% 87% સાથે પ્રજાપતિ મયુરીબેન. જોરદાર તાલીઓથી વધાવશું આપણે એમને. ત્યાર પછી ફરીથી 90.67% સાથે મકવાણા ભાવિન. જોરદાર તાલીઓથી વધાવશું. 90.67% સાથે મકવાણા ભાવિનભાઈ. એમના વાલીશ્રી હોય તો સ્ટેજ ઉપર પધારશે. ત્યાર પછી ધોરણ 12 સાયન્સ મેગા ટેસ્ટ 1. આપણા 4 સેશન છે. જૂનથી જન્માષ્ટમી, જન્માષ્ટમીથી દિવાળી, દિવાળીથી ઉત્તરાયણ. સાયન્સ અથવા 10 અને 12 માટે આ 3 સેશન લાગુ પડે. આ પહેલા સેશનના ટોપર્સ છે. ધોરણ 12 સાયન્સ ધરોહર ઓફ આસ્થા સ્કૂલ, જેનો પ્રથમ નંબર આસ્થા રત્ન પટેલ ઋત્વી. 93.33% સાથે જોરદાર તાલીઓથી આપણે એને વધાવશું. 99.33% સાથે સમગ્ર 12 સાયન્સમાં પ્રથમ સ્થાન મેળવે છે. ફરી એક વખત જોરદાર તાલીઓથી આપણે વધાવશું. વિદ્યાર્થી મિત્રો, ભાવિ ડોક્ટર આપણી સ્કૂલના હવે એવા 4 વિદ્યાર્થીનું ફરી એક વખત સન્માન માટે બોલાવવા છે. નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ યાને કે નીટ. આપણી સ્કૂલમાં અત્યાર સુધીમાં નીટની જેટલી પણ ટેસ્ટ લેવાયેલી છે આ તમામ ટેસ્ટના એવરેજ માર્ક્સના આધારે એ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. એવા 4 વિદ્યાર્થીઓ, મને એમ હતું કે ભાઈ બધી ગર્લ્સ છે પણ એક બોયઝ છે, એટલે એવા 4 વિદ્યાર્થીઓ ધ બેસ્ટ પરફોર્મન્સ ઇન નીટ એમને એક સાથે આપણે બોલાવવા છે. સૌ પ્રથમ કાસમપરા ત્વિષાબેન. જોરદાર તાલીઓથી આપણે વધાવશું. રંગપરા જતીન. મંડલી પ્રિયંકા. પટેલ ઋત્વી. 4 વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવશે. આ વિદ્યાર્થીઓ એવા છે કે જે નીટમાં હાલમાં 550+ ટાર્ગેટ સાથે કામ કરી રહ્યા છે. અત્યાર સુધીની એવરેજ 550+ છે. 2 વિદ્યાર્થીઓ એવા છે કે જે 600+ છે, કે જેમનું MBBSમાં જવું ઓલમોસ્ટ ફાઇનલ છે. એ આપણા ભવિષ્યના એટલે કે ભાવિ ડોક્ટર છે. એક વખત જોરદાર તાલી એમના માટે. આપણા ભાવિ ડોક્ટરો માટે જોરદાર તાલી.
અને આ વિદ્યાર્થીઓને આપણે આ વખતે એવી આશા રાખીએ કે ઇતિહાસ તો આપણે બનાવવાનો છે અને સાથે સાથે આપણે એવા આ વખતે પ્રયાસો સાયન્સમાં નીટના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને જયસુખ સર, મેહુલ સર, ભાવિન સર બહુ દાખલો કરે છે. સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી એમની સ્કૂલ હોય છે. બપોર પછી પણ સ્પેશિયલ એમના માટે રાજકોટથી અલગ ટીમ બનાવી અને ખાસ દાખલો કરી અને એમની મહેનત કરે છે. હવે 12 સાયન્સ ગુજકેટ ટોપર્સ એગ્રીકલ્ચર, ફાર્મસી અને એન્જિનિયરિંગ ફિલ્ડમાં ગુજરાતની સારામાં સારી કોલેજમાં એડમિશન લેવા માટે જે પરીક્ષા લેવાય છે એ ગુજસેટ છે. એમાં પણ આપણે 4 વિદ્યાર્થીઓનું સન્માન કરવું છે. એમાં એ ગ્રુપના આધારે સન્માનિત છે, જેમના 4 વિદ્યાર્થીઓનું નામ બોલીશ. રાજ્યગુરુ ટીસાબેન, પ્રજાપતિ મયુરીબેન, જોરદાર તાલીઓથી વધાવશું આપણે એમને. જાપડિયા મોહિત અને મકવાણા ભાવિન. બધા જ વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓ ગુજસેટ કે જેમના આધારે ધારો કે એ ગ્રુપ છે તો BVM, LD અમદાવાદ, ત્યાર પછી એ સિવાયની સારામાં સારી DAITC એટલે કે ધીરુભાઈ અંબાણીઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર, ત્યાર પછી DDU નડિયાદ, ધર્મેન્દ્રસિંહ કોલેજ નડિયાદ, ગુજકેટના સારા માર્ક્સ આવવાથી આવી ગુજરાતની ટોપ 5 કોલેજમાં જે વિદ્યાર્થીઓ એડમિશન મેળવી અને ભવિષ્યમાં ખૂબ સારા પેકેજ સાથે આપણે એમને શુભકામનાઓ આ વર્ષની શરૂઆતમાં જ પાઠવી દે જોરદાર તાલીઓ સાથે. તો આ ધોરણ 12 સાયન્સ અને બોર્ડના વિદ્યાર્થીઓનું આપણે ઇનામ વિતરણ અને ત્યાર પછી ઇંગ્લિશ મીડિયમ માટે હું ફરી એક વખત આપણા સારથી જાપડિયા સાહેબને વિનંતી કરી કે હવે ઇનામની બાગડોર સંભાળે. જાપડિયા સાહેબ. ખૂબ ખૂબ આભાર કલ્પેશભાઈ. કલ્પેશ સાહેબે સાયન્સનું 12મું ધોરણ ગુજરાત બોર્ડ, જો સાયન્સમાં ભણતા હોય ને એને કુલ 3 પરીક્ષા દેવાની હોય એટલે 3 વખત બોલાવ્યા, નહીંતર વળી પાછું એમ થાય કે આ બધા કેમ એને રિપીટ થાય છે. ગુજરાત બોર્ડ, નીટ, ગુજકેટ સાથે JEE એમ આટલી પરીક્ષાઓ દેતા હોય એટલે એમને આપણે 3 વખત બોલાવ્યા. હવે આપણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જસદણ પબ્લિક સ્કૂલ JPS કે જેમાં ગયા વર્ષે 10માનું રિઝલ્ટ આવ્યું તો જસદણ તાલુકા પ્રથમ JPS સ્કૂલે આપ્યું. 12માનું રિઝલ્ટ આવ્યું ઇંગ્લિશ મીડિયમમાં તો જસદણ તાલુકા પ્રથમ JPSએ આપ્યું. મતલબ ટોપર્સ અને પ્રથમ નંબર આસ્થા સ્કૂલ, JPS, આપણું ગુજરાત ગ્રુપ ટ્યુશન નંબર દરેક સ્કૂલમાં જેમ આવે છે એમ યશોદામાંથી પણ આવે છે. તો જસદણ પબ્લિક સ્કૂલ અંતર્ગત ધોરણ 12માં 77.43% સાથે નંબર 4 પર ભદોરિયા નિહાલસિંહ 96% સાથે દાયાતર માહી. મેહુલ સર, ઇંગ્લિશ મીડિયમની ટીમ આવી જશે. ઇંગ્લિશ મીડિયમની ટીમ એમને જે સ્ટડી કરાવે છે એ બધા સર ટીચર આવી જશે. ઇંગ્લિશ મીડિયમ આજે ભણવાનું ચાલુ છે એટલે બધા ટીચર આવી શક્યા નથી, તેમ છતાં જેટલા હાજર છે એમને આપણે બોલાવી લઈ. ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરાવતા જેટલા બી ટીચર છે આવી જાય. 96% સાથે છાયાણી પંથી અરવિંદભાઈ, નંબર 2 પર છાયાણી પંથી અરવિંદભાઈ. પ્રથમ નંબર 96.86% સાથે દિવાન રિયા નિલેશભાઈ. આપણે બધાને જોરદાર તાળીઓથી સન્માનિત કરીશું. 96% સાથે નંબર 3 પર દાયાતર
નંબર 2 પર 96% સાથે છાયણી પંથી. દિવાન રિયા પ્રથમ નંબર 96.86. આ ધોરણ 12 ઇંગ્લિશ મીડિયમના છાત્રો છે કે એમણે પણ 90% લાવીને બતાવ્યા છે. અભિનંદન બધાને. પ્રથમ નંબર દિવાન રિયા. જુઓ તમે રિયાબેન, સાહેબોય નાના લાગે છે ને, ટકા આવે કે ન આવે? જોરદાર તાળીઓથી રિયાબેનને સન્માનિત કરીએ. ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ ટોપ છાત્રો નંબર 3 પર તમે ત્યાં જ રહેશો. ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ. ત્રીજા નંબર પર 78.33% સાથે ખાચર દિવ્યજીત ભરતભાઈ. ખાચર દિવ્યજીત ભરતભાઈ નથી. નંબર 2 પર 79% સાથે રામાણી યુગ કૈલેશભાઈ. નંબર 2 પર 79% સાથે રામાણી યુગ. તાળીઓથી સન્માનિત કરીએ યુગભાઈને. મિત્રો, ઇંગ્લિશ મીડિયમના ટકા છે હો. આપણે એક ઇંગ્લિશ વિષયમાં તકલીફ પડે, એને બધાય વિષય ઇંગ્લિશ. તાળીઓ પાડો કંઈક. અને ધોરણ 10માં 2 વિદ્યાર્થીઓ પ્રથમ નંબર પર છે. બંનેને સરખા જ ટકા, 81.67% બંનેને. બંને વિદ્યાર્થીઓ દેસાણી જય કીર્તિમાન અને બેગાણી માહિરા અલ્તાફભાઈ, બંને પ્રથમ નંબર. જોરદાર તાળીઓથી સન્માનિત કરીએ. એમના વાલી ઝડપથી આવી જશે. પ્રથમ નંબર સાથે 2 છાત્રો દેસાણી જય અને બેગાણી માહિરાબેન હાજર છે, એમના વાલી પણ છે. એમને તાળીઓથી સન્માનિત કરીએ પ્રથમ નંબર આવવા બદલ. તાળીઓથી સન્માનિત કરીએ. જોરદાર તાળીઓથી સન્માનિત કરીએ. વાલીશ્રીઓ નહીં જાય, તમારું સેશન હવે ચાલુ થાય છે, એમ આપણે ક્યાંય જવાનું નથી. આ હતા આપણા ધોરણ 10 અને 12ના. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના સન્માન માટે અને એના પ્રોગ્રેસ રિપોર્ટ માટે આપણે આ મિટિંગનું આયોજન હતું. પરંતુ પરેશભાઈ હાલમાં જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં પ્રોફેસરોને ભણાવી રહ્યા છે. એટલે એમનો ખાસ એવો આગ્રહ હતો કે તમામ 10 અને 12ના વિદ્યાર્થીઓને વાલીની એક સાથે આપણે મિટિંગ રાખવી છે. અને સાથે સાથે વિદ્યાર્થીઓ અને વાલી બંનેના આપણે અલગ અલગ સેમિનાર એક રાખવા છે. એટલે વિદ્યાર્થીઓ માટે અત્યારે બ્રેક છે. એટલે અહીંથી સ્કૂલે જશે અને પાછા પોતપોતાના ક્લાસમાં બેસશે રિસેસ પછી, અને પછી ત્યાંથી સૂતના ક્લાસમાં બેઠા પછી આપવામાં આવશે. એ મુજબ એમને જે છે એ પરત અહીંયા પાછા સેમિનારના છેલ્લા સેશન માટે આપણે આવવાનું છે. બીજું જે વિદ્યાર્થીઓના રિઝલ્ટ બાબતે વાલીશ્રીને કાંઈ તકલીફ હોય તો એ રિઝલ્ટ માટે નીચે દરેક ધોરણ વાઇઝ ટેબલ્સ છે. શક્ય હોય છે તો એટલા વિદ્યાર્થીઓના વાલીને અહીંથી અમે, ધારો કે 10મા ધોરણમાં એવું છે કે 42 જેટલા વિદ્યાર્થીઓના ઘરે અહીંથી અમારી ટીમ પહોંચી છે. અને એ 42 એ વિદ્યાર્થીઓ તક જેને ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, કે જે હજી પાસિંગ લેવલ સુધી નથી પહોંચી શક્યા, એવા વિદ્યાર્થીઓના ઘરે હોમ ટુ હોમ વિઝિટ ધોરણ 10 અને ધોરણ 12માં કરી છે. એટલે ખાસ એ સિવાય કોઈને પ્રશ્ન હોય તો પરેશભાઈના સેશન પછી આપણે નીચે વાલીશ્રી ખાસ મળશું. વિદ્યાર્થીને સેશન માટે બોલાવવામાં આવે ત્યારે એને ફરીથી આવવાનું છે. સૌપ્રથમ ગર્લ્સ જાય છે. વાલીશ્રીને વિનંતી કે પોતાની જગ્યા, પોતાનું સ્થાન જાળવી રાખે. વિદ્યાર્થીના મમ્મી પપ્પાને બોલાવ્યા હતા. તમે સમજી ગયા ને હું શું કહેવા માગું છું? એમાંથી 50-60 વિદ્યાર્થીના મમ્મી પપ્પા હાજર છે
અને એ 50-60 માટે જ આ આવનારી 30 મિનિટ વાતો કરવાની છે. કારણ કે મમ્મી પપ્પા તરીકે આપણે પણ એક બહુ મોટો રોલ ભજવવાનો છે. અહીંયા છોકરાઓ જ્યારે સારા સારા માર્ક્સ લઈને આવતા હતા, એમના મમ્મી પપ્પા એમની સાથે આવતા હતા, ત્યારે મમ્મી પપ્પાને પણ એક ખાસ રાજીપો હતો. એ સારું કર્યું, બારણું બંધ કરી દો ને હવે સમા બાંધી દો, કોઈ હલશે નહીં. આ ફોટોગ્રાફર સિવાય કોઈને હલવાની છૂટી નથી. શાંતિથી બધા ઊભા રહી જઈએ આપણે. મિત્રો, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 કારકિર્દીના બહુ અગત્યના વર્ષો છે. આમાંથી ઘણા બધા ભાઈઓ બહેનો એવા હશે કે જે મહેનતનું કામ કરતા હશે અને ઈચ્છતા હશે કે મારા સંતાનો લાઈફમાં સફળ થાય. બધા જ ઈચ્છે, એમાં કાંઈ પૂછવાની જરૂર જ નથી. આપણે એવું ઈચ્છીએ કે આપણા સંતાનો સફળ થાય. તો આપણે 30 મિનિટનું જે કંઈ સમય છે એની અંદર હું તમને ફટાફટ કહી દઉં આજે હું તમારા બાળકને શું ભણાવ્યું અથવા તો હવે પછી શું ભણાવવાનો છું. પહેલાં પહેલું મેં એને જે સવારે વહેલા આવી ગયા હશે એને ખબર હશે કે અભ્યાસ કરવો એટલે શું. બીજું મેં એને ભણાવ્યું અથવા તો હવે ભણાવીશ પરીક્ષા એટલે શું. પરીક્ષાનો ડર બહુ લાગે છે છોકરાઓને. એ ડરને કાઢવા માટેના આ સંસ્થાના બધા જ પ્રયત્નની સાથે રહીને અમે કામ કર્યું. પછી મેં બાળકોને ભણાવ્યું ને, આ વાક્ય બધી બહેનોને ખાસ વાંચવાનું છે. ભાઈઓ તમે પણ વાંચજો. પરીક્ષાની તૈયારી એવી રીતે કરવાની જેવી રીતે પરીક્ષા આપવાની હોય. હવે આ વાક્ય છે ને એ જરા બધા સમજી લઈએ. પરીક્ષા આપવાની છે છોકરાઓને લખીને, અને છોકરાઓ આપણા છે ને એ લખવાના આળસુ છે. અક્ષર બગડે છે કારણ કે કોરોનામાં જે હાવ નવરા રહ્યા ને લખવાની આદત એની છૂટી ગઈ. હવે આપણે શું કરવાનું છે? બાળક ભણતો હોય ત્યારે તમારે એક જ પ્રશ્ન પૂછવાનો, બેટા પરીક્ષા કેવી રીતે આપવાની છે? તો મમ્મી લખીને. તો બેટા લખીને પ્રેક્ટિસ કરો. પ્રોબ્લેમ ક્યાં થાય છે? હું 30 વર્ષનો આ વ્યવસાયનો અનુભવી છું. કેટલા બધા બોર્ડના ટોપર છોકરાઓને અમે મળીએ અને પૂછીએ, બેટા તું તૈયારી કેમ કરતી હતી? અને એનો જવાબ આવે લખીને અને લખતા લખતા બોલીને. તો હવે આની ઉપરથી આપણે ધડો શું લેવાનો છે? આપણે ધડો એ લેવાનો છે, આપણું છોકરું ઘરે એમને વાંચતું હોય તો તમારે એક જ પ્રશ્ન પૂછવાનો, બેટા પરીક્ષા કેમ આપવાની છે? લખીને કે પછી હુતા હુતા વાંચીને કે મમ્મી લખીને? તો બેટા લખીને પ્રેક્ટિસ કરો. આટલું આપણે કરી શકીએ કે ન કરી શકીએ? જો આવી નાની નાની વાતો હું તમને કહેવા માટે અડધી કલાક મેં લીધેલી છે. બીજું, બેડ ઇઝ વેરી બેડ. પથારીમાં બેસીને આપણું બાળક વાંચે એટલે તરત કહેવાનું, હાલો બેટા પથારીમાં નહીં, ઘરમાં એક જગ્યા નક્કી કરી નાખો. ઘરમાં વ્યવસ્થા ટેબલ ખુરશીની હોય તો સારી વાત છે, નહીંતર એક ખૂણામાં ગોદડું પાથરીને, કોથળો પાથરીને, ચટાઈ પાથરીને એક જગ્યાએ જ વાંચવાનો ટાઈમ રાખો. આપણા હિન્દુ માઇથોલોજીમાં એ કહેવાય છે, એકની એક જગ્યા ઉપર બેસી એકના એક સમયે એકનું એક વારંવારે આવર્તન કરીને એને અનુષ્ઠાન કહેવાય. શ્રાવણ મહિનામાં નવરાત્રિમાં આપણે એક આસને બેસીને કરીએ. આ છોકરાનું અનુષ્ઠાન છે. આ છોકરાનું અનુષ્ઠાન છે. પથારીમાં બેસીને આપણે વાંચવા નહીં દઈએ. આ મારી મમ્મી પપ્પાને બીજી સલાહ છે. વ્યાજબી છે? પોસિબલ છે? ત્રીજી વાત, બહારનું કશું ખાવા દેવાનું નથી. કારણ કે મેં છોકરાઓને કીધું કે છોકરાઓ બહારનું ખાશો ને માંદા પડશો ને તો વાંધો નહીં, દવાખાને ગયા, દવા લીધી, રિપેરિંગ થઈ ગયું. પણ છોકરું બહારનું ખાવાથી માંદા નહીં પડે, નબળા પડે. ને નબળા પડે એટલે શું થાય ખબર છે? 3 કલાક એકની એક ખુરશીમાં બેસી નોન સ્ટોપ લખવાનું છે. અને એ વિચારીને લખવાનું છે, ખાલી લીટા નથી તાણવાના. એ કેપેસિટી બાળકમાં નથી. અત્યારે હું ઘણા છોકરાને જોતો હતો કે ઘડીક વાર આમ હાથ રાખે, ઘડીક વાર આમ કરે, બગાહા ખાય. આ બધું શું હતું? છોકરાઓ છે ને એને બહારના ફાસ્ટ ફૂડની ટેવ પડી ગઈ છે. તો હવે એમાંથી બહાર કાઢવા માટે બહેનોને વિનંતી, છોકરાને ભાવે એવું સ્વાદિષ્ટ ઘરે રસોઈ બનાવીને આપજો. અને ઘરનું ખાવાનું એટલે શું? ઘરનું ખાવાનું એટલે
બહારથી લાવીને ઘરની થાળીમાં પીરસીને ખાવાનું એવું નહીં, ઘરે બનાવેલું જ ખાવાનું. આનાથી આગળ વાહન ધીમે ચલાવવું મેં બધા છોકરાઓને કીધું છે. છતાંય તમારું બાળક વાહન લઈને જતું હોય, ટકોર કરવાની, બેટા ધીમે હાંકજે, બેટા ધીમે હાંકજે. જો આટલું હું તમારા છોકરાને આજે શીખડાવવાનો છું, અને અડધું મેં શીખડાવી દીધું છે. આટલી વસ્તુની ખબર પડી ગઈ આપણને. હવે મારે તમને કહેવું છે, શિક્ષક છું ને એટલે લેસન આપે, શિક્ષકની ટેવ હોય, આદત. માની લો કે ધોરણ 10માં કે ધોરણ 12માં તમારું બાળક ખરેખર બોર્ડમાં નંબર 1 થઈ ગયું, તો તમે બાળકના વખાણ કેવી રીતે કરશો? અને બીજો સવાલ એ છે, કદાચ તમારું બાળક રાતના સમયે બેન વાંચી રહ્યું છે, આપના દીકરા છે કે આપના દીકરી છે? ભાઈ દીકરા છે. ચાલો એક એક્ઝામ્પલ આપીએ. શું નામ છે દીકરાનું? હા, ભાર્ગવ. ભાર્ગવભાઈ રાતના સમયે વાંચે છે, અને તમે 1:30-2 વાગ્યો છે એટલે તમને એમ થાય કે ભાર્ગવ વાંચે છે. ઓચિંતાના પપ્પા જાય છે અને એના લેપટોપમાં કે એના મોબાઈલમાં એ કંઈક ન જોવાનું જોવે છે. હવે એને સજા કરવાની છે. શું સજા કરશો? આ પ્રશ્નનો જવાબ છેલ્લે હું તમને પૂછીશ, હમણાં નહીં. સામાન્ય રીતે આ પ્રશ્નનો જવાબ આવે, હું મોબાઈલ લઈ લઈશ ને ખીજાઈશ ને ધોલ મારી દઈશ, પણ આવું નથી કરવાનું. આ સિવાય હું તમને કંઈક શીખડાવીશ કે અત્યારે નહીં, તમારો દીકરો અમેરિકામાં 20 વર્ષ પછી હશે ને તો 20 વર્ષ પછી પણ એ ભૂલ કોઈ દી નહીં કરે. આવી આપણે એને સજા કરવાની છે. વખાણ કેમ કરવાના? ભાર્ગવ બોર્ડમાં નંબર 1 થઈ ગયો, તમારી હાવે આવીને બેઠો છે, હવે વખાણ કેમ કરવાના? એ પણ સવાલ છે બધાને, હો, ખાલી એમને નહીં. અને કદાચ કોઈ સંજોગોની અંદર એવું બન્યું કે બાળક કંઈક ખોટું કરતા પકડાનો, તો આપણે એને કેવી રીતે સજા કરશું? આ 2 પ્રશ્નોના જવાબ હું છેલ્લે તમને આપીશ. માલી મિત્રો, હવે હું તમને આ સ્લાઇડ બહુ અગત્યની છે, ભૂલ્યા વગર મારી સાથે ધ્યાનથી સાંભળજો. આપણા ઘરમાં જે બાળક અત્યારે મોટું થાય છે એ બાળક કેવું છે? કારણ કે આ બાળક સાથે આપણે ડીલ કરવાનું છે. આ બાળક, આ કાંઈ બુસ્કોટ નથી કે નો ફાવ્યો તો બદલી નાખીએ. આ બાળક આપણા ઘરમાં 15 વર્ષ 17 વર્ષ પહેલાં ભગવાને મોકલ્યું, આપણે મા બાપ તરીકે આપણી જવાબદારી મોટી કરીએ છીએ. પણ આ બાળક છે ને એ કંઈક જુદું છે. 21મી સદીમાં જન્મેલું બાળક છે ને એ ટી ફેક્ટરવાળું છે. ટી ફેક્ટર એટલે પહેલાં પહેલો ટી છે ને એનું નામ ટેલેન્ટ છે. સાચું કહેજો સાહેબ, છોકરા આપણે કરતાં વધારે ટેલેન્ટેડ છે કે નહીં? તમારા મોબાઈલમાં રિંગટોન બદલવું હોય તમે કોને કહો? છોકરાને કહીએ કે નહીં? ના, પહેલાં પપ્પા સાનામાના ટ્રાય કરે પણ થાય નહીં. ઓલો નિહાળેથી આવે ને, એ અહીંયા આવો, રિંગટોન બદલતા આવડે? એટલે બદલી દે. પપ્પાથી 30 મિનિટમાં ન થયું હોય ને ઓલો 30 સેકન્ડમાં કરીને દે દે, લ્યો પપ્પા મોબાઈલ પાછો. સાચી વાત છે ખોટી વાત છે? સાહેબ એનામાં ટેલેન્ટ છે. પ્રોબ્લેમ શું છે ખબર છે? એનામાં સમજણ નથી કે પપ્પાના મોબાઈલમાં રિંગટોન કેવો મુકાય. એટલે એકાદું અંગ્રેજી ફિલ્મનું ગીત વાગશે, એ કોકનો ફોન આવે ને માઇકલ જેક્સનનું ગીત વાગે ને એટલે પપ્પા કહે, એ ડોબા અહીંયા આવ. કેમ આવું નહીં? ઓમ ત્રંબકમ યજામહે મૂકી દે. ઓલો સમજે શું ડોબો ક્યાં બેઠો છે? બાપાને રિંગટોન બદલતા નથી આવડતી અને ડોબો મને કહેશો. આ ટેલેન્ટવાળી જનરેશન છે. બીજો ટી છે ને ટાર્ગેટ. કેટલા બધા મા બાપ મને એમ કહે છે કે અમારા છોકરા અમારું કીધું માનતા નથી. શું કામ નથી માનતા? એનું કારણ એ છે કે આ છોકરાઓ છે ને એનું ટાર્ગેટ એના મા બાપ છે જ નહીં. જૂના જમાનામાં 50 વર્ષ પહેલાં આપણે એને પકડવું નથી, પણ દરજીનો દીકરો દરજી થતો એટલે બાપ પાસેથી કંઈક શીખતો હતો. શિક્ષકનો દીકરો શિક્ષક થાય એટલે બાપ પાસેથી કંઈ શીખે. સોનીનો દીકરો સોની થાય તો એ બાપ પાસેથી શીખે. ખેડૂતનો દીકરો ખેતી કરે તો બાપ પાસેથી કંઈક શીખે. અત્યારે સોનીના દીકરાને સીએ થવું છે એટલે બાપ પાસે રહેલી સોનીની આવડત તો હાવ નકામી. અચ્છા, સીએના દીકરાને ડૉક્ટર થવું છે, ડૉક્ટરના દીકરાને કલાકાર થવું છે ને કલાકારના દીકરાને અમેરિકા જવું છે. બોલો બાપ પાસેથી હું શીખવાનું? અમે આવી અસંખ્ય સ્કૂલોમાં જઈ અને પૂછીએ, છોકરા તમારે કોણ જેવું થવું? 1000માંથી 1 છોકરો એવો નથી નીકળતો કે મારા પપ્પા જેવું થવું છે. અને ભૂલથી નીકળી જાય ને તો એની મમ્મી ના પડે છે કે બમ્મે એવો થશે, તારા બાપ જેવો નહીં થતો. છોકરાઓનું ટાર્ગેટ એના મા બાપ નથી એટલે છોકરાઓ આપણી પાસેથી કાંઈ સમજતા નથી. આ ત્રીજું કારણ
ટેકનોલોજી, આ તો બધાને ખબર છે, ટેકનોલોજી આપણે કરતાં સારી આવડે છે. ચોથો ટી છે ટ્રેન્ડ. ટ્રેન્ડ એટલે ફેશન. આ છોકરાઓની ઉપર ફેશનની બહુ અસર થાય. ફાટી ગયેલા જીન્સના પેન્ટ મોંઘા આવે તોય પહેરે. અને છેલ્લો શબ્દ મારે તમને ધ્યાનથી સમજાવવો છે, એ છે ટોલરન્સ. ટોલરન્સ એટલે સહનશક્તિ. અત્યારના છોકરામાં સહનશક્તિ ઘટી ગઈ છે. સાચી વાત કે ખોટી વાત? મિત્રો, ભરૂચની અંદર બહુ બધી શાળામાં હું ત્યાં કન્સલ્ટન્ટ છું. ભરૂચની અંદર 3-4 વર્ષ પહેલાં એક નવો બ્રિજ મૂકાણો, માં નર્મદા મૈયા બ્રિજ, આવું નામ છે. ગયા 1 વર્ષમાં 13 યુવાનોએ આત્મહત્યા કરી. આ આત્મહત્યાના કારણો તમે જાણો ને તો સાહેબ તમને ડર લાગે. રિક્ષાવાળાના દીકરાએ એટલા માટે આત્મહત્યા કરી કે પપ્પાએ આઈફોન લેવાની ના પડી. હવે જેનો ફાધર, જેનો બાપ મહિને દાડે 15,000 રળતો હોય, એ 1.5 લાખનો આઈફોન કેમ અપાવી શકે? છોકરાએ આત્મહત્યા કરી. છોકરાઓમાં સહનશક્તિ નામની વસ્તુ જ નથી રહી. છતાંય ગમે એવા છે, આપણા છે, છૂટકો નથી. ગોંડલની એક સ્કૂલની અંદર આવી રીતે હું પેરેન્ટિંગનું સેશન કરતો હતો અને એક બેન મારી પાસે આવ્યા. 3જા ધોરણમાં ભણતો છોકરો સાથે લઈને આવ્યા. સાહેબ મને ગુસ્સો બહુ આવે. એટલે મેં કીધું, બેન ગુસ્સો આવે એટલે શું કરે? એ કે રોજ સાંજે મને ફરમાઈશ કરે કે આજે તું મને પાણીપુરી ખવડાવ, આજે તું મને આ ખવડાવ. એટલે હું જો ના પાડું ને તો દોડતો જાય અને સાહેબ રહોડામાંથી છરી લઈ આવે અને એના પેટ ઉપર રાખી દે, તું મને પાણીપુરી ખવડાવીશ કે નહીં ખવડાવી? એટલે મેં વળી મજાકમાં કીધું, બેન એ તો ખાલી રાખે, વગાડે નહીં. ત્યાં તો આમ ટી શર્ટ ઊંચો કે સાહેબ આ 3% એના જ છે કે. અને હકીકત કહું છું, મારી કોઈ વાત છે ને અને હું વાત ક્યાંય વાંચેલી છે, સાંભળેલી છે ને તો હું કહીશ કે આ મારી વાત નથી. આ બધી જિંદગી હું જીવીને રોજ નીકળું છું. અમદાવાદની અંદર ટેલિવિઝનની અંદર પરિણામના આગલા દિવસે મારું ટીવીમાં પ્રવચન હોય ત્યારે હું બધા મા બાપને કહું કે છોકરાઓનો કબજો લઈ લેજો. શું કામ? કાલ પરિણામ છે. સાંજે 6 થી સવારના 6 સુધી સાહેબ અમદાવાદ સાબરમતી નદી ઉપર જેટલા બ્રિજ છે ને બધા બ્રિજ ઉપર રાતે પોલીસ મૂકવી પડે છે. છોકરા કૂદકા મારે છે. અને આ આખી જનરેશન આપણા ઘરમાં મોટી થાય છે. આપણે એની હારે કામ કરવું. એટલે હવે મમ્મી પપ્પાએ SSC 11 અને 12માના ધોરણના મા બાપે વધારે એલર્ટ થવાની જરૂર છે. એટલા હાટું તમને બોલાવ્યા છે, એટલા માટે તમને બોલાવ્યા છે. મિત્રો, આ બધી વસ્તુઓ છે ને સમાજે જબલામાં આપી. જો આમાંની એકે વસ્તુ તમારા જન્મ વખતે તમારી પાસે હતી? કોમ્પ્યુટર, હાઈ સ્પીડ ઇન્ટરનેટ, સ્માર્ટફોન, આ બધું છોકરાઓ છે ને હાથ કોઠા શીખીને આવેલા અત્યારે આપણા ઘરમાં છે. અને એટલા માટે આ છેલ્લો પ્રશ્ન અગત્યનો છે, આપણા ઘરની અંદર બાળકને ભણવા માટેનું યોગ્ય વાતાવરણ છે ખરું? આ પ્રશ્ન ઉપર મારે તમારી સાથે વાત કરવી છે. બાળક ઘરમાં ભણે છે, SSCમાં છે, આપણે કહીએ SSCનું વર્ષ અગત્યનું, 12માનું વર્ષ અગત્યનું, ટકા આવવા જોઈએ, પણ ભણવા માટેનું ઘરની અંદર વાતાવરણ છે? આ વાતાવરણથી બાળક ભણે છે. કારણ કે મારી શાળાની અંદર તો સાહેબ છોકરું 6 કલાક 7 કલાક છે, બાકીના કેટલા 18 કલાક ઘરે રહે છે. એ 18 કલાકનું વાતાવરણ છે ને એ આ 6 કલાકની મહેનત ઉપર મહેનત કામ કરે છે. શિક્ષકો બહારથી મારા જેવા લાવેલા અમદાવાદથી એક્સપર્ટ ગમે એટલું બોલે, ગમે એટલું શીખડાવે, પણ ઘરની અંદર વાતાવરણ કેવું? માની લઈએ બેન તમારો દીકરો કે દીકરી આવીને કે મમ્મી હું ગણિતમાં 100માંથી 100 માર્ક લાવીશ. ઘરની અંદર અમે અહીંથી એને તૈયાર કરીને મોકલીએ કે 100માંથી 100 માર્ક લાવાય કેમ, ફોર્મ્યુલા કેમ. જો ઘરે જઈને છોકરો કહે ને કે મમ્મી હું 100માંથી 100 લાવીશ, એટલે મમ્મી શું કે મોઢું જોયું? હવે 100માંથી 100 લાવવાવાળાના મોઢા જુદા હોય. એ અહીંયા મારા એક શિક્ષકે કરેલી વાત ઉપર ઠંડુ પાણી ફેરવી નાખ્યું. આ ઘરનું વાતાવરણ છે. અને એટલા માટે થઈને આપણે યાદ રાખીએ 10, 11 ને 12 આ મા બાપનું અનુષ્ઠાન છે. 10, 11 ને 12 મા બાપનું અનુષ્ઠાન છે. મિત્રો, શાળા હોય ને એના શિક્ષકો બાળકની માનસિકતાને ધ્યાનમાં રાખીને ખૂબ ઈમાનદારીથી ભણાવે, ખૂબ ઈમાનદારીથી ભણાવે. બાળક 8 કલાકથી 10 કલાક શાળામાં રહે તો હવે મમ્મી પપ્પાએ પણ જેટલી જવાબદારી, જેટલી મહેનત શિક્ષકો કરે છે એટલી કરવી પડશે. કેટલા લોકો આ મહેનત કરવા હવે 165 દિવસ મારી હારે તૈયાર છે? કયો જોઈ? 165 દિવસ સુધી તૈયારી હોય ને તો હું તમારી સાથે છું, પ્રોમિસ.
મિત્રો, એટલા માટે આ મા બાપનું એક અનુષ્ઠાન છે. આપને એક નમ્ર વિનંતી, હો પ્લીઝ, શક્ય હોય ને એને સાયલેન્ટ કરી દો. 30 મિનિટની અંદર નરેન્દ્રભાઈ રાજીનામું નહીં દે, મારી પ્રોમિસ છે. આપણે, તમે આજે આવ્યા છો ને, આનો લાભ તમને ક્યારે મળશે ખબર છે? 20 વર્ષ પછી. તમારી ઉંમર કેટલી થઈ ભાઈ? આપની ઉંમર કેટલી થઈ? 41. અને ભાર્ગવની ઉંમર 10મું ભણે છે એટલે 15 વર્ષનો. 15 વર્ષમાં 20 વર્ષ નાખો એટલે 35. 41માં 20 નાખો 60. આજે પપ્પા જે ટાઈમ આપે ને તેથી એ ટાઈમ આપતો હશે, ત્યારે જિંદગીના નિર્ણય એ કરતો હશે. યસ સર નો? આનો બેનિફિટ 20 વર્ષ પછી મળશે. આજે પપ્પા નક્કી કરે કે મારું બાળક કઈ સ્કૂલમાં ભણશે, તેથી છોકરો નક્કી કરશે કે બાપાને કઈ હોસ્પિટલમાં દાખલ કરશું. યસ સર નો? આજે મમ્મી નક્કી કરે કે બાપા મારા દીકરીને હું શું જમાડીશ, તેથી દીકરાની વહુ નક્કી કરશે કે મમ્મી ડાયાબિટીસ છે, ગળી ચા પીવડાવો કે ન પીવડાવો. આજનું વાવેતર 20 વર્ષ પછી ઉગી નીકળવાનું છે આપણે. અને એટલા માટે કહું છું, હવે મા બાપનું અનુષ્ઠાન છે, આ 3 વર્ષ મારી યારે જોડાવાનું છે સાહેબ. મિત્રો, આ વાત મેં ઓલરેડી કરેલી છે. બાળકોને ભણવું છે, પણ ભણવામાં પડકાર શું છે? બાળકોને ભણવામાં પડકાર છે ને, પહેલામાં પહેલું છે અપૂરતી ઊંઘ. મેં તમારા બાળકોને કીધું છે 7 કલાક ઊંઘવાનું છે, અને એકવાર જાગ્યા પછી રાત સુધી જરાય સુવા, બપોરે હોવાની ટ્રાય નહીં કરાવતા છોકરાને, નહીં તો રાતની ઊંઘ છે ને એની અધકચરી થઈ જશે. અત્યારે એને 7 કલાક સુવાનું છે. જાન્યુઆરી મહિનાથી 2 કલાક ઘટાડીને આપણે 5 કલાક કરી નાખવાના છે. બીજું, પૌષ્ટિક આહાર, આ મેં તમને કીધું છે. આ બધા બાળકોને આવતા પડકારો છે. હવે આ આંકડા અગત્યના છે, બહુ ધ્યાનથી આંકડા ઉપર નજર કરજો. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં 100 વિદ્યાર્થીમાંથી 91 વિદ્યાર્થીને માનસિક રીતે સ્ટ્રેસ આવે, અને સ્ટ્રેસ આવવો જરૂરી છે. તમારો બાળક જેમ 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 પરીક્ષા નજીક આવશે ને એની ઉપર ટેન્શન વધશે, અને વધારવાનું જ છે ને વધવા દેવાનું જ છે. હવે બાળકને ટેન્શન વધે એની સાબિતી હું? 2, એની ઊંઘ ઓછી થાય, એનું ખાવાનું ઓછું થાય. તમે જોજો, પરીક્ષા દેવા જાય ને ત્યારે એમ કે જમીન જા મમ્મી, હું આવીને જમીશ. બાળકનું ખાવાનું ઓછું થાય અને ઊંઘ ઓછી થાય તો સમજી લેવાનું બાળક ટેન્શનમાં છે, અને એ ટેન્શન જરૂરી છે. 91% છોકરાને ટેન્શન આવે. હવે 91%માંથી પાછા 8% છોકરા એવા હોય એને હાથ ઉપર કંટ્રોલ ન રહે ને, એટલે છોકરા ચીડિયા થાય. પછી કહો ને ભાર્ગવ ભણવાનું કેમ હાલે છે, પરીક્ષામાં જોઈ લેજો. અને આવું કરે ત્યારે આપણે ગુસ્સો નથી કરવાનો, સમજી લેવાનું કે ટેન્શન વધ્યું છે. આવા સમયે બાળક છે ને એને એ તમારી સાથે ઝઘડો પણ કરી દેશે, થવા દેજો. કારણ કે આપણે તો સમજીએ છીએ ને કે એના મગજમાં કંઈ ગઈ ત્યારે ઓલા ટકા હાલે છે, અને ટકા માગવાનું કામ તમે નહીં કરતા હો, એ અમારી શિક્ષકો કરશે. ટકા માગવાનું કામ આપણે આજે કરવાનું જ નથી. ટકા મસ્ત રીતે અમારા શિક્ષકો માગી લેશે. તમારે ખાલી કેટલા કલાક વાંચે છો, કેવી રીતે વાંચો છો, પરીક્ષામાં કેવી રીતે લખે છો, આની ઉપર જ નજર રાખવાની છે. મિત્રો, આ 8% બાળકો ચીડિયા થાય, એને ફ્રસ્ટ્રેશન કહેવાય. અને ફ્રસ્ટ્રેશનથી આગળ ડિપ્રેશન થાય. ડિપ્રેશન છે ને એ આ ફ્રસ્ટ્રેશન કરતાં સાવ ઊંધું હોય. ફ્રસ્ટ્રેશનમાં બાળક બહુ ઝઘડો કરે, બોલે, રાડારાડી કરે, રોઈ પડે. પરંતુ ડિપ્રેશન સાવ ઊંધું, બાળક ચૂપ થઈ જાય. બાળક પોતાની જાતને તમારાથી સાવ જુદું કરી નાખે. બાળક એક રૂમની અંદરથી પુરાઈ રહે, બહાર ન નીકળે. આ બધી નિશાનીઓ છે ને ડિપ્રેશનની છે. આપણું બાળક ડિપ્રેશનમાં ન જવું જોઈએ. આપણું બાળક ડિપ્રેશનમાં ન જવું જોઈએ. આ મેં તમને જે છેલ્લી 3 નિશાની કીધી ને, બાળક બોલતું બંધ થાય, સામાન્ય રીતે વાતચીત કરે એના કરતાં ઓછું બોલે, બાળક રડે, અથવા તો બાળક તમારાથી આઘું એક રૂમમાં રહે, તો 1 પણ મિનિટનો વિલંબ કર્યા વગર કલ્પેશભાઈ છાયાણી સાહેબને ફટાફટ કહેજો. આનાથી આગળનું સ્ટેજ ખતરનાક હોય છે. અને એ સમયે મારે માટે, અમારા બધા માટે પૈસો અગત્યનો નથી, આપણું બાળક અગત્યનું છે.
આ ડિપ્રેશનનું પેશન્ટ છે. ડિપ્રેશનથી આગળનું સ્ટેજ છે એ સુસાઇડ છે. મિત્રો 3% હોય 3 વિદ્યાર્થીને આવું થાય એ કંઈ બહુ મોટી વાત નથી, પણ આપણે આજે બાળકને જે શીખડાવ્યું એનાથી આ 91% સુધી આપણે બાળકને પહોંચાડવાનું છે. મિત્રો હવે જે આવે છે એ સમય બદલાઈ રહ્યો છે. પહેલાં આપણે જ્યારે નાના હતા ત્યારે મા બાપની જવાબદારી શું હતી? 2 નિશાળની ફી ભરી દે અને આંટો મારી જાય, આપણે ભણી લીધું. તમારે ઘરની અંદર ભૌતિક સુવિધા, નોટ, બોલપેન, લખવા માટે કેલ્ક્યુલેટર, જે જોતું હોય બધું લાવી દઈએ છીએ. આપણે એટલા તો વ્યવસ્થિત રીતે બાળકને ભણાવીએ છીએ. આ સ્લાઇડ અગત્યની છે, છેલ્લી 2-3 સ્લાઇડ જ છે. બાળકને ભણવા માટે ઘરની અંદર વાતાવરણ છે. તમે કદાચ રાજકોટ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં જાઓ, કોઈ ડૉક્ટરના દવાખાને, બહુ મોટો ડૉક્ટર હોય, એ જ્યારે પેશન્ટને તપાસતો હોય ને, આપણે વાતો કરીએ ને તો એમ કે એ વાતો કરો માં, મને વિચારવા દો. આનો અર્થ એવો છે કે વાતો થાય તો વિચાર ડાયવર્ટ થાય. જો આપણે આપણા બાળકને ભણવા માટે ખરેખર મહેનત કરવી હોય તો સૌથી પહેલું ઘરમાં બિનજરૂરી વાતો નહીં કરીએ. બિનજરૂરી વાતો કેમ થાય ખબર છે? તમે આવો ને એટલે દીકરા વાંચતા હોય, તમે તમારા પત્નીને, મમ્મી પપ્પા ઘરમાં હોય ને, આવતા હોય, અરે એ કે ચોકડીએ કાંઈ એક્સિડન્ટ થયું. હવે આ વાક્ય ન બોલો તો ન હાલે, પણ જેવું તમે એમ બોલ્યા કે ચોકડીએ કાંઈ એક્સિડન્ટ થયું એટલે બાળક વાંચે છે, વાંચવામાંથી સીધો એક્સિડન્ટે પહોંચ્યો. જો વિચારોથી બહાર. તમે તમારા હસબન્ડ ઘરે આવે ને એમ કહો કે બેનનો ફોન આવ્યો હતો અને શનિ રવિમાં આવવાના છે. હવે એને માટે બેન એટલે તમારા નણંદ, એને માટે એ ફઈ થાય. ફઈ આવે એટલે ફઈનો છોકરો આવે, એ આવે એટલે બાઇક લઈને આંટો મારવા જશું. એ મગજમાંથી બહાર આંટા મારવા આવી હોય કે જો બિનજરૂરી વાતો બાળકને ડિસ્ટર્બ કરે. આપણે છોકરો વાંચતો હોય ને તો ફોનની બહાર જઈને રિસીવ કરવો અને નહીંતર ફોન સાયલેન્ટ કરી દેવો, કારણ કે એનું મગજ કામ કરી રહ્યું છે. અહીંયા અમે એને બધી મેમરી ટેકનિક શીખવાડીએ છીએ અને એવા સમયે આપણી આ એક નાની એવી વાત આખા માહોલ ઉપર પાણી ફેરવી દે. કેટલી નાની વાત છે, જોવો જોઈએ સાહેબ. બીજી વાત, અમુક લોકોના ઘરની અંદર ટીવી ને ફ્રીજ લગભગ હરખા જ હાલતા હોય. સવારના પરમાં ઘરના વડીલો ઓલા બાબા રામદેવના યોગ જોવા હાટું, આપણા વડીલો કેવા યોગ કરે નહીં હોય, યોગ જોવે. બોલો, બાબા રામદેવ કરે, આપણે બેઠા ચા પીતા પીતા એનું જોતા હોઈએ. આખો દી ટીવી હાલે અને છેક રાતે બંધ થાય. અહીંયા ભાઈઓ કરતાં હું મારી બહેનોને વિનંતી કરીશ, બહેનો તમને એમ થાય કે ભાઈ અમે ઘરમાં એકલા હોય તો ટીવી જોઈએ તો ના. હું તમને એક મારી અંગત વાત કરીશ, બહુ ધ્યાનથી સાંભળજો હો. મારા દીકરા જ્યારે 12મા ધોરણમાં હતા, SSC 11, 12 3 વર્ષ, સાહેબ છોકરો, હું તો આવી રીતે બહાર ટ્રેનિંગમાં વર્ષોથી બહાર છું, છોકરો ઘરે ન હોય ને ત્યારે મારી પત્ની જેવું કામ પતે ફટાફટ કામ પતાવી દે. ઘરમાં 3 જ માણસ, જેવું કામ પતે એટલે તરત એનું કામ પૂરું કરી અને માતાજીના પાઠ કરવા બેસી જાય. આ 3 વર્ષ સુધી હો, નવરી પડી નથી અને તરત માતાજીની સામે જઈને પાઠ બેસી જાય, પાઠ કરવા બેસી જાય અને શું કહે, ઓલાની તેજસ્વી બુદ્ધિ આપજો, એને ભગવાન સારા વિચાર આપજો, એ જે મહેનત કરે છે ને એટલા માર્ક્સ એને આપજો. આ 3 વર્ષ સુધી મા બાપે જબરજસ્ત મહેનત કરી. હું તમને એનાથી પણ કહીશ અને હું ગર્વ સાથે કહી શકું છું હો કે 12મા ધોરણની પરીક્ષા ચાલતી હતી, એ માર્ચ મહિનાના ગરમ ગરમ તડકાની અંદર હું મારા દીકરાને સ્કૂલે મૂકવા ગયો. દીકરો સ્કૂલમાં ગયો અને તરત આમ દૂર જઈ એક ઝાડવા નીચે ગાડી મારી પાર્ક કરી અને મેં મારી બેરખાઓ, મારી માળા લઈ અને મેં પ્રાર્થના શરૂ કરી. મારી પત્નીએ સાહેબ બહુ આનંદ સાથે કહેવું પડે, સાહેબ એ 3 કલાક માતાજીની સામે દીવો પ્રગટાવી એક પગે એણે માળા કરી છે, એક પગે. આજે વગર મારા દીકરાનો છે. આ જે સાધના છે ને એ મારી પત્નીની સાધના છે સાહેબ. એણે રાતનેથી મહેનત કરી છે. આ ટીવી નામના ડબલામાં કોમલિકાની સિરિયલો સિવાય આપણને મળે છે શું બહેનો? એની સામે મારા ભાઈઓને પણ વિનંતી કરીશ, ઘરે આવીએ ને આ સોશિયલ મીડિયા નામનું ડબલું આપણને હેરાન કરે છે. આ છોકરો આપણો છે, એણે એપ્લિકેશન નહોતી કરી પપ્પા જન્મ આપજો, છતાંય આપણે એને જન્મ
હવે 3 વર્ષ એને માટે ન આપણે સેટ થઈ શકીએ? થઈ શકે કે ન થઈ શકે? આ વાતાવરણની હું અપેક્ષા રાખું છું. શાળા વતી હું તમારી પાસે અપીલ કરું છું, આવો આપણે 3 વર્ષ માટે, 2 વર્ષ માટે જે કોઈ બાકી છે આપણે બધા સાથે રહીને મહેનત કરીએ. મિત્રો, જરૂર કરતાં વધારે મહેમાનો આ વધારે ડિસ્ટર્બ કરે છો. હમણાં અહીંયા એક છોકરાને પૂછ્યું હતું, મેં તો તને ડિસ્ટર્બ કોણ કરે? તો જેના છોકરાને ટકા આવ્યા હોય ને એ મા બાપ અમારી બહુ હળી કરે. હે, જો મારા છોકરાને ટકા આવ્યા, કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડી ભગવાન આવું ગાઈ ખરા, પણ હમણાં નહીં. છોકરાને 12મું પૂરું થાય ને પછી ઠાકર ઘરે આવજો બાપા, હમણાં કૃપા કરો. આ મહેમાન આવે ને એટલે પ્રોબ્લેમ શું થાય ખબર છે? છોકરા ડાયવર્ટ થાય. દાખલા તરીકે તમારા ઘરે હું આવું, તમે મને એટલું તો પૂછશો ને, આવીશ નહીં હો, ચિંતા નહીં કરતા, હાલ ખાલી કહો જ છું કે પરેશભાઈ ચા, કોફી, આઈસ્ક્રીમ શું લેશો? હજી તમે બોલો ને ત્યાં ઓલો ભાર્ગવ આવે, પપ્પા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ. એને હું આઈસ્ક્રીમ ખાવાની કાંઈ લેવા દેવા ન હોય, પણ પપ્પાનું હોંડા લઈને આંટો મારવા નીકળવું હોય અને હાવ નજીકમાં મળતો હોય ત્યાંથી ન લાવે, આગે જઈને લઈ આવશે. હું કામ? બાળક છે ને, બાળકને મહેમાન સાથે રહેવું ગમે છે, કારણ કે મહેમાન હોય ત્યારે પપ્પા ખીજાતા નથી. આ મહેમાનો, એનાથી આગળ સામાજિક પ્રસંગો બહુ સારી રીતે જાણીએ છીએ, અને પડોશીઓની અવર જવર બેનો ખાસ. હવે તમારા ઘરમાં 2 વર્ષ 3 વર્ષનું બાળક ન હોય એટલે આડોશી પાડોશીનું છોકરું તમારા ઘરે મોટું થતું હોય, પછી એની માં ટીવી જોતી હોય ને આપણે દાળ ભાતનો વાઇટ કલર એની વાહે વાહે આટા મારતા લે ખાઈ લે, લે ખાઈ લે. ભાઈ આપણો કૃષ્ણ છે, આપણો ભગવાન, આપણો બાળક છે ને એ ભણવામાં છે. હમણાં પાડોશીઓની અવર જવર, કેટલી ઝીણી ઝીણી વાતો મેં, અને બધું લાગુ પડે છે કે નહીં જોવો જોઈએ. આપણા છોકરાને ડિસ્ટર્બ આજ કરે છે ને. મિત્રો, વડીલોની એક્ટિવિટી, આ વડીલો છે ને ઘરનું ઘરેણું છે. આપણા મા બાપ, દાદા બધા સાથે રહી આનંદની વાત છે, પણ છોકરો ભણતો હોય ને ત્યારે બાપાને કહેવું પડે કે એને કાંઈ કામ નહીં હોપતા, અમને કહેજો. તમારા પિતાજી મમ્મી કોઈ હારે હોય ને તો ઓલો ભાર્ગવ છે ને એનો હાથ વાટક્યો હોય, એ મને માળા આપ, એ મને છાપવું આપ, હાલ મને મંદિર લઈ જા. શું કામ? એની પાસે લાડકાઈ થતી હોય, અને ત્યારે મા બાપને પણ કહેવું પડે તમારે કામ હોય ને તો અમને કહેજો, આને વારે વારે નહીં ઊભો કરતા. મિત્રો, આ ભણવાનું વાતાવરણ ડિસ્ટર્બ કરે છે. એનાથી આગળ આટલું આપણે રોજ જરૂર કરશું. સૌથી પહેલું એને સધિયારો આપવાનો. હા મારા દીકરા, તું ચોક્કસ કરી શકીશ, મને તારી પર ભરોસો છે. મેં કીધું ને 100માંથી 100 માર્ક લાવીશ, 100% બેટા હું તારી સાથે છું. શું કામ ખબર છે? આપણે બાળકની હારે આ ભાષામાં વાત ઓછી કરીએ છીએ. મમ્મી પપ્પા બાળક સાથે 3 ભાષામાં વાત કરે, કાં તો આદેશ આપે, જજમેન્ટલ ટોક, હે એટો ભાઈ જા, હે છાપો લઈ આય, સીધે સીધો આદેશ જ પપ્પાના મોઢામાંથી મમ્મીના મોઢામાંથી છૂટતો હોય. બીજું હોય ઇન્ક્વાયરી, ક્યાં ગયો તો, કેટલા ટકા આવશે, કેવું પેપર ગયું, શું ભણાવ્યું, પ્રશ્ન. ને કાં ત્રીજું સલાહ, અરે અમે તમારી જેવડા હતા ત્યારે આવું કરતા. આનાથી ચોથી ભાષા ન બોલાય, હસ મારા દીકરા મને તારી પર ભરોસો છે, બેટા તારે આ કરીશ, મને તારી જાત કરતાં મને ભરોસો વધારે છે. આમ કહીને ત્યારે છોકરાને રાજીપો થાય છે. સાચી વાત કે નહીં? બીજું, એક્ટિવિટી પ્રેશર મૂકવાનું. મેં કીધું ને ટકા નહીં માગવાના, પથ્થરીમાં બેસીને વાંચવાનું નહીં, જેવી રીતે પરીક્ષા આપવી એવી રીતે તૈયારી કરવી, આ બધી એક્ટિવિટી પ્રેશર. એનાથી આગળ સમય આપો. બાળકની સાથે તમે બાળકને મોટા મોટી ગિફ્ટ કઈ આપી શકો? તમારા દીકરા કે દીકરી ભણતા હોય ને ભાઈ, સાંજે નિશાળેથી આપણે નોકરી ધંધાથી ઘરે જઈએ ને, એ છોકરા બહાર આવ્યું, બેસી જા મારે હોન્ડામાં, બેસી જા મારી કારમાં. હું અરે તું બેસતો ખરો. એને 10 કિલોમીટરનો આંટો મરાવો. એને ગમતી કોઈ ચોકલેટ હોય, એને ગમતી આઈસ્ક્રીમ હોય, એની ગમતી કોઈ ગુલ્ફી હોય, ખવડાવો. એ 10 મિનિટ એ બાપની હારે મા હારે રહેશે ને, આ ક્વોલિટી ટાઈમ છે. એને પપ્પા જોઈએ છે, એને મમ્મી જોઈએ છે કે મારી યાર મમ્મી બેસે, અને એ વખતે કોઈ સલાહ નહીં આપવાની હો, ખાલી કહેવાનું હલે છે ને ક્યાંય ટકતો બાપ બેઠો છો, આટલું કહી તો જુઓ. અને પછી જો તમારા બાળકના પરિણામ ન બદલે ને તો હું મારો ધંધો છોડી દઈશ. સાહેબ 30 વર્ષનો ધંધાના આધારે હું ચેલેન્જ કરું છું. આટલું તો કરી જુઓ એક વખત તમે. હજી નથી આગળ મારે પ્રશ્ન પૂછવો છે. હાલો બધાને પ્રશ્ન છો, મમ્મીઓને તેને ભાઈઓને તે તમારા બાળકો સાથે તમે રમત રમો જ ખરા? કેટલા લોકો રમે છે? ટાઈમ જ નથી મળતો ને. બેન શું રમત રમો છો? હા, ઈસ્ટો રમતા હશો. બધાને વિનંતી,
તમારે તમારા છોકરાઓ સાથે બોલ કરવી પડે ને એવી રમત રમવાની છે. પંજો લડાવીએ કંઈક નહીં, હે પંજો લડાવવાનો, ક્યારેક ક્યારેક હારી જવાનો. હું કામ હારી જવાનું એ કહું છું. આપના દીકરી છે કે દીકરા છે? દીકરા છે. સાહેબ દીકરા હોય 14-15 વર્ષના હોય, એ જુવાન માટી છે, એની હારે પંજો લડાવવાનો. દર વખતે હારી નહીં જવાનો, પણ ક્યારેક ક્યારેક હારી જવાનો. જેવો એ હારી જશે ને લઈ રાજી થશે. એ મમ્મીને કહેશે, દાદાને કહેશે કે આજ મેં પપ્પાને હરાવી દીધા. બાળક જ્યારે અતિશય આનંદમાં હોય ને ત્યારે એક નક્કી થયેલા હેપી હોર્મોન્સ એના શરીરમાં રિલીઝ થાય ને એને કારણે એની યાદશક્તિ વધે. બીજી વસ્તુ છે, જો તમે એને શરત નહીં મારો તો લોહી જુવાન છે, એ બહાર જઈને કોકની હારે સાયકલમાં હોન્ડામાં રેસ લગાડશે અને એને આ ભટકાઈને પડીને માથાકૂટ કરીને ઝઘડા કરીને આવશે. હવે બાળક એની મર્દાનગી બહાર દેખાડે એની કરતાં બાપા રમે તો વાંધો શું છે? બેનો તમે આની સાથે હરીફાઈ કરો. હાલો રાતે મોડે સુધી કોણ જાગે છે? આપણે આપણું લઈને બેસવાનું. અરે કાંઈ નહીં તો વાટ્યું કરવાની, એ તો થાય ને, ભગવાનને દીવા કરવાની, વાટ્યું કરાય, એમાં કઈ મોટી વાત. હરિનામ સંકીર્તન લખાય, બેરખો લઈને બેસી જાઓ. જાગતો હોય એની સામે આપણે જાગીએ, એમ લાગે કે 2-2:30 વાગી ગયા છે, પછી કહેવાનું હાલો હવે મને ઊંઘ આવે, હું હારી ગઈ. આપણો હેતુ હારવું જીતવું ક્યાં છે? આપણો હેતુ તેને ભણાવવો એ છે. એનાથી પણ આગળ સામાજિક કાર્યક્રમમાં તમે પણ ન જાઓ. આ વાત બહુ જરૂરી છે. પતિ પત્ની 2 જણા સાહેબ કોઈ લગ્નમાં જાઓ, છોકરા ઘરે વાંચે ન વાંચે એ આપણી ભ્રમણા છે. ચાલો હું મમ્મીને બહેનોને પૂછીશ, બેન તમે સવારે બાળકને કેવી રીતે જગાડો છો? સાચું બોલજો. હો, મોટાભાગની મમ્મી હવારમાં પરમાં ખોટું બોલીને જગાડે. વાગ્યા હોય 7 અને મમ્મી રહોડામાંથી જોરથી અવાજ કર્યો, એ 7:30 વાગ્યા છે, ઊભો થાય, એસએસસીનું વરસ છે, નિશાળે કોણ જાય તારો? પેલો આમ શું કહેવાય, ઓલો છોકરો આંખ્યું ચોળતો ચોળતો બહાર આવે ને, 7:30 થઈ ગયા, આમ ઘડિયાળ જોઈને 7. મમ્મી ખોટી. શરૂઆત જ ખોટાથી થાય. જો દાડાની શરૂઆત જ ખોટી થાય. અને એટલા માટે સવારના બાળકને કેમ જગાડવાનું? સૌથી પહેલાં પેલું અવાજ કરીને કોઈ દિવસ બાળકને ન જગાડાય. આ વિજ્ઞાન છે. હો ભાઈ, પ્લીઝ બાળકને કોઈ દિવસ સવારના પરમાં અવાજ કરીને નહીં જગાડવાનું. આપણે ફ્રેશ થઈ બાળકના માથા ઉપર તમારો જમણો હાથ ફેરવો. બાળક જમણો હાથ ફેરવશે એટલે એ ધીરે ધીરે કરતાં તંદ્રામાં આવશે, એટલે ઊંઘમાંથી તંદ્રામાં આવે, અર્ધ જાગ્રત અવસ્થામાં. પડખું ફરી જાય, પાછો હાથ ફેરવવાનો. હાથ ફેરવા પછી ગઈકાલે કરેલા કોઈ સારા કામની વાત કરવાની. અરે વાહ, ગઈકાલે તો મારા દીકરાને સ્કૂલમાંથી એવોર્ડ મળ્યો, બહુ સરસ, હું તો બહુ રાજી થઈ. અરે વાહ, ગઈકાલે તો મારા દીકરાને ટેસ્ટમાં 20માંથી 18 માર્ક આવ્યા, સુપર્બ. અથવા તો શરતો, ગઈકાલે તું મને હરાવી ગયો હતો ને પંજો લડાવવામાં, આજે તો હું તને હરાવી દેવાનો છું. આમ કે લો ફટ કરતો બેઠો થાય, અરે હું હરાવી દઈશ. આમાં હારવું ક્યાં અગત્યનું છે? અગત્યનું છે એને પથારીમાં બેઠો કરવો. પથારીમાંથી બેઠો કરવાની આ પદ્ધતિ છે. જીતી ગયેલી શરતોને યાદ કરાવીને. આટલું નહીં કરીએ. શું નહીં કરીએ? સૌથી પહેલાં પેલું પરિણામની ચર્ચા. પરિણામ તમારા હાથમાં નથી, પરિણામ પરીક્ષકના હાથમાં છે. આપણા હાથમાં શું છે? મહેનત કરવી અને વ્યવસ્થિત સાયન્ટિફિક રીતે મહેનત કરવી. એનાથી આગળ નેગેટિવ વાતો. આ નેગેટિવ વાતો છે ને એ બાળકના મનની અંદર નેગેટિવ ઉર્જા ઊભી કરશે. બીજાના બાળકો સાથેની કમ્પેરિઝન. જો ફલાણાનો છોકરો ડૉક્ટર થયો, માસીનો દીકરો એન્જિનિયર થયો, આપણે કોઈની સાથે કમ્પેરિઝન આપણે કરવાની નથી. હમણાં મારે એક કેસ આવ્યો હતો, મોટો છોકરો ડૉક્ટર થયો, નાનો છોકરો 12માં આવ્યો એટલે મા બાપે પ્રેશર મૂક્યું હરખાઈનું. એપ્રિલ મહિનો આવ્યો, છોકરાએ આંટા મૂકી દીધા. ભણવું જ નથી ને, ગુસ્સો કરે, મોબાઈલનો ઘા ટીવી ઉપર કર્યો તો ટીવી ને મોબાઈલ 2 તોડી નાખ્યા. કારણ કે ટકા માગતા નહોતા આવડતા મા બાપને. પછી એ કેસ અમદાવાદ મારી ઓફિસે આવ્યો. છોકરાને કીધું કેમ નથી ભણવું? અંકલ મારે ભણવું જ નથી, મને હવે ભણવામાં રસ જ નથી. એટલે એની મમ્મી બોલી, મારો મોટો છોકરો તો ડૉક્ટર છે, હું એને કહું છું ભણ નહીતર મોટાની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનું ડ્રાઇવિંગ કરવું પડશે, ભણ નહીતર કમ્પાઉન્ડર થવું પડશે. તમને લાગે છે કે આજના છોકરાને આવી સલાહ આપવાની જરૂર છે? આ નેગેટિવ સલાહનું પરિણામ શું આવ્યું? છોકરાનો બાટલો ફાટ્યો
અને એણે કહી દીધું મારે ભણવું જ નથી. કોટા છે ને, કોટા, રાજસ્થાનમાં કોટા નામની જગ્યા છે, તમને ખ્યાલ હશે. SSC પછી 11-12 છોકરા ભણવા જાય. જાન્યુઆરી મહિનો આવે ને એટલે દર અઠવાડિયે એક નવો કેસ મારી પાસે આવે. શું આવે? સાહેબ આને ભણવું નથી. કારણ કે મા બાપ છે ને એની સામે રૂપિયાની વાતો કરે. તને કોટા ભણવા માટે મેં 20 લાખ નાખ્યા ને 25 લાખ નાખ્યા ને. અમુક મા બાપ એમ કે તું ડૉક્ટર થઈ જા, તને ડૉક્ટર બનાવવા માટે 2 વીઘા વેચી નાખીશ. હવે વીઘા વેચે ડૉક્ટર થવાય? તો બધા જમીનદારના દીકરા ડૉક્ટર જ હોય ને ભાઈ. આવી કોઈ નેગેટિવ વાત આપણે નહીં કરીએ. રોકાણની વાત અને બાળકના ખોટા વખાણ આટલું રોજ કરશું. ખાસ કરીને બહેનો, એને પ્રેમથી જમાડો. કારણ કે તમારા બાળકની અંદર તમે જે રસોઈ બનાવો છો એનાથી એનામાં શક્તિ આવે છે. પ્રેમથી જમાડો. એક રોટલી, બેટા હજી એક રોટલી વધારે લઈ લે ને, અરે થોડુંક વધારે ખાઈ લે ને. તમને એમ લાગે કે તમારું બાળક શાકભાજી નથી ખાતું તો લીલા શાકભાજી વધારે નાખીને પાઉંભાજી ખવડાવી દો. એ પાઉંભાજી પેટમાં ઉતરી જશે. એને લીલા શાકભાજી વાંધો છે, પાઉંભાજી વાંધો નથી. જો બીજું, આ કેટલા લોકો કરે છે? હાવ સાચું કહેજો, તમારા બાળકને રોજ કેટલા લોકો ટાઈટ હગ કરે છે? ભાઈઓમાંથી વિજ્ઞાન સમજાવવું બહુ અઘરી વસ્તુ છે, ધ્યાનથી સાંભળજો. બાળકની ઉંમર કેટલી? 15 વર્ષ. દીકરો હોય કે દીકરી, 15 થી 17. 15 થી 17 વર્ષની ઉંમર શરીરની અંદર હોર્મોનલ ચેન્જ થાય. એટલે દીકરીમાંથી એ સ્ત્રી બને, દીકરામાંથી એ પુરુષ બને. આવા સમયે એને સ્પર્શ બહુ ગમે. હવે સંસારનો નિયમ છે સાહેબ, તમારા ઘરે પાણી ન આવતું હોય તો આપણે ડોલ લઈને કોમન પ્લોટની અંદર પાણી ભરવા જઈએ. બેન, મહેમાન આવે ને ઘરે ખાંડ ન હોય તો પાડોશીના ઘરેથી ખાંડનો વાટકો લાવીને પ્રસંગ હાંચવી લઈએ. ઘરમાં ન હોય એ બહારથી લાવવું પડે. હવે સાહેબ આપણે આપણા બાળકને નહીં ભેટીએ તો બાળક એ સ્પર્શ માટે ક્યાંક બહાર જશે, અને બહારનો સ્પર્શ કેટલો ખતરનાક હોય આપણને ખબર જ છે. મારા ગુરુ છે ને એ ઘણી વાર કહેતા હોય, જો આપણે આપણા બાળકને નહીં ભેટીએ ને તો કોઈ ભેટી જશે હો. રોજ બાળકને ટાઈટ હક કરો. તમારા બાળકને રોજ ટાઈટ હક કરો. આમ કરવાથી ઘણા બધા લાભ થશે. પહેલો લાભ તો એ થશે કે દીકરીઓ એને સ્પર્શ મળશે. એ પપ્પા પણ દીકરીઓને ભેટી શકે, બાપ છે એને એ સ્પર્શની પછી જરૂરિયાત નહીં રહે. અને બીજું, દીકરાઓ છે એને માટે ભાર્ગવ સ્કૂલેથી આવે ને ટાઈટ હક કરી દેવાનો. શું કામ? 2 કામ થાય. એક તો એને એમ થાય કે મને મારા પપ્પાએ ભેટ્યા. બીજું ચેક કરવાનું કે આ કંઈ બીડી પીને નથી આવતો. કારણ કે આ ભાઈ જો વ્યસન છે ને, આ વ્યસન કરવાનું, બગડવાનું સાચું ઉંમર જ આ છે. મારો દીકરો કોલેજ હતો ને, હું જ્યારે મુંબઈ જાઉં ને કોલેજે જાઉં ને એટલે આમ ટાઈટ ભેટી પડું. એને એમ હતું પપ્પા પ્રેમ કરે, પણ કે હું તો ચેક જ કરતો હતો કે કાંઈ પીન ન થાય તો ને. ઓલવેઝ ટ્રસ્ટ બટ ઓલવેઝ વેરીફાઈ. ત્રીજું, ઘરમાં ભણવાનું વાતાવરણ આપીએ અને બિનશરતી ગિફ્ટ આપીએ. બિનશરતી ગિફ્ટ એટલે શું? આ 20 મિનિટની મોટો રાઉન્ડ મરાવીએ, એને ગમતું ઓચિંતાનું આપણે એને બનાવી દઈએ. મિત્રો, બસ મારે તમને આટલી વાત કરવી હતી. 3 બાબત ફરીવાર કહી દઉં. તમારું બાળક લખીને પરીક્ષા આપવાનું છે તો તમારે બાળકને પૂછવાનું, બેટા પરીક્ષા કેમ આપવાની છે? તો કે લખીને. ચાલો દીકરા, લખીને પ્રેક્ટિસ કરો, પહેલી વાત. બીજું, બાળકને પથારીમાં બેસીને આપણે વાંચવા દેશું નહીં. ત્રીજું, આપણા ઘરમાં બિનજરૂરી ટીવી, મહેમાનો આપણા ઘરમાં હવે સ્થાન નહીં. 165 દિવસની વાર છે, 27 ફેબ્રુઆરીએ પહેલું પેપર છે. ચોથું, બાળક ફાસ્ટ વાહન ચલાવે, રોજ ટકોર કરવાની, બેટા વાહન ધીમે ચલાવજે, બેટા વાહન ધીમે ચલાવજે. અને છેલ્લે, બાળકની હારે ટકાની વાત નહીં કરીએ. તમારા બાળકમાં કંઈ ફેરફાર લાગે તરત ને તરત અમારો કોન્ટેક કરજો, આટલી હું તમને વિનંતી કરું છું. દીકરો દીકરી વધારે પડતું રડે, બોલતા બંધ થઈ જાય, સુનમુન થઈ જાય, તરત તમારો ફોન કરજો, કોન્ટેક કરજો. કારણ કે અગત્યનું છે કે એ સમયે બાળક સાથે સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ થવી જરૂરી છે. હવે આવે છે, મેં તમને હોમવર્ક આપ્યું હતું, દીકરાના વખાણ કેમ કરશો? SSCમાં તમારો દીકરો દીકરી નંબર 1 થઈ ગયા, કેમ વખાણ કરશો? અઘરું છે ને કા? બોલો, આપણને આપણા છોકરાના વખાણ કરવામાં અઘરું પડે છે. યસ દાઢીવાળા સાહેબ,
તમે તમારા દીકરા કે દીકરીને એસએસસીમાં બોર્ડમાં નંબર 1 થઈ ગયા, કેમ વખાણ કરશો સાહેબ? ચાલો હું જ કહી દઉં, કારણ કે ફટાફટ ચાલવું છે. એટલે મિત્રો, અમારો એક સર્વે છે, એસએસસીમાં જે છોકરા ટોપ થાય ને એ 12માં ટોપ નથી કરતા. શું કામ નથી કરતા ખબર છે? કારણ કે એસએસસીમાં બોર્ડમાં ટોપર થયો એટલે છાપામાં નામ આવ્યું, ટીવીમાં નામ આવ્યું, ફોટા આવ્યા, પાછા આપણે તેને કહીએ, અરે વાહ મારા દીકરા, હવે તો બધા તારા નામે મને ઓળખે, કુટુંબના લોકોના અભિનંદનના સમાચાર આવે, સ્કૂલવાળા એનું સન્માન કરે, નાચવાળા સન્માન કરે, બાળક પોતાની જાતને સેલિબ્રિટી સમજે કે હવે તો હું મોટો માણસ થઈ ગયો. પછી 12મા ધોરણમાં બાળકના ટકા ઓછા આવે. શું કામ? એ સેલિબ્રિટીના વેમમાંથી બહાર ન આવે. આપણે વખાણ કેમ કરવાના? પરિણામના વખાણ નહીં કરવાના, પરિણામ માટે કરેલી મહેનતના વખાણ કરવાના. કે જો બેટા આખું વર્ષ તે બહારનું ખાધું નહીં ને એટલે તું માંદો ન પડ્યો, ને માંદો ન પડ્યો એટલે ટકા આવ્યા. આખું વર્ષ નવરાત્રિમાં એકેય દિવસ તું ગરબા ગાવા ન ગઈ અને ઘરે વાંચતી હતી ને એટલા માટે ટકા આવ્યા છે. આખું વર્ષ તે લખીને તૈયારી કરીને એટલા માટે ટકા આવ્યા છે. જ્યારે બાળકે કરેલી મહેનતના વખાણ કરો ત્યારે તમારું બાળક છે એ 12માં ટોપર થશે. પરિણામના વખાણ નહીં કરતા. પરિણામ છે ને એ તો સમય માટે આવેલી ઘટના છે, મહેનત છે એ આખી જિંદગીની છે. હવે છેલ્લો પ્રશ્ન, હા એક એ પણ કહી દઉં, મને અધવચ્ચે યાદ આવી ગયો. એટલે એક મારું બીજું ઓબ્ઝર્વેશન પણ છે. ઘણી વખત એસએસસીમાં સારા ટકા આવી જાય ને એટલે મા બાપને છોકરાઓને એમ થાય કે એક કામ કરીએ, આપણે એને મોટા શહેરની મોટી નિશાળમાં ભણવા મોકલીએ. પણ આ મોટામાં મોટી ભૂલ છે, મોટામાં મોટી ભૂલ છે. દાખલા તરીકે એક્ઝામ્પલ, આપનો દીકરો છે એસએસસીમાં સારા ટકા આવી ગયા, તો એમને એમ થયું હાલો હું અમદાવાદ કોઈ પણ એક મોટા ક્લાસીસ મૂકી દઉં. તમને ખબર છે બેન પ્રશ્ન શું થશે? બાળકના એંગલથી વિચારો. પહેલામાં પહેલો એંગલ, જસદણની નિશાળ, જસદણના રસ્તા, જસદણના સ્કૂલ, વિદ્યાર્થીઓ બધા એને માટે પરિચિત છે. જ્યારે એ અમદાવાદમાં જશે ને એટલે બાળક માટે વાતાવરણ હાવ નવું, એટલે વાતાવરણમાં સેટ થતાં 3 મહિના લાગી જશે એના. બીજું, બાળક જ્યારે અહીંયા ભણે છે ત્યારે લાખ, 1.5 લાખ કે 2 લાખનો ખર્ચો છે ને 7 થી 8 લાખ રૂપિયાનો, એટલે આપણા ખિસ્સા ઉપર એનું જબરજસ્ત બર્ડન. અને ત્રીજું, બાળક આપણાથી દૂર ગયો, હવે કંટ્રોલ કેમ રહેશે? બાળક ત્યાં ગયું પછી તમારે ફોનમાં એકવાર વાત કરવાની, વાતમાં શું કરે? જમી લીધું, લેસન થઈ ગયું, આરામ કરજે, રખડતો નહીં, સલાહ આપી. બાળક જમી લીધું એમ કહે છે પણ એ ક્યાં જમે છે એ આપણી પાસે કંટ્રોલ નથી. છોકરું હાંજ પડે નજર સામે તો ખરું. અને એને કારણે ઘણી વખત જોયું છે એસએસસીની અંદર સારા ટકા આવે ને એટલે મમ્મી પપ્પા એમ કે આપણે મોટા શહેરમાં ભણાવવા માટે વ્યા જઈએ. આવી ભૂલ ન કરવી એવી મારી તમને મોટા ભાઈ તરીકે એક સલાહ છે. શું કામ? 7-8 લાખ રૂપિયાનો ખર્ચા પછી લગભગ કાંઈ ઉકળતું નથી. આ ડેટા કહે છે. એ જેટલા અહીંયા આવવાના હોય ને એટલા જ ત્યાં આવતા હોય. એની બદલે 1 વર્ષનો ડ્રોપ લઈ અને રીનીટ કે રીજીટ કરવી એ વધારે એડવાઇઝેબલ કહેવાય. પણ બાળક હાથમાંથી ગયું ને જો શેરનો વા લાગી ગયો ને તો આપણે લેને કે દેને પડ જાયંગે. આ એક વાત. વખાણ કેમ કરવા? હવે આવે છે સજા કેમ કરવી. માની લો રાતના 12, 1, 2 વાગે તમારું બાળક મોબાઈલમાં કંઈક એવું જોવે છે. મોટાભાગના મા બાપ શું કરે? ખીજાય, મોબાઈલ લઈ લે, અને બહુ ગુસ્સાવાળા હોય તો એકાદી ધોલ પણ મારી દે. આમાંનું કાંઈ નહીં કરવાનું. બાળકના હાથ પકડવાના, આંખમાં આંખ નાખીને કહેવાય બેટા આવું કરાય, આવું જોવાય. એટલે એ વખતે બાળક કહેશે ના, ન જોવાય, ચાલો આની હવે સજા મળશે. આપણે કહીએ ને આની સજા મળશે એટલે બાળકને એમ થાય પપ્પા મમ્મી હમણાં મારશે. પણ ના, સજા બાળકને નથી કરવાની. સજા આપણે આપણી જાતને કરવાની છે. 24 કલાક માટે પપ્પા અન્ન અને જળનો ત્યાગ કરશે. 24 કલાક માટે તમારા દીકરાની સામે તમે બેસી જાઓ, અરે દુનિયાનું ગમે એ કામ હોય, મારો દીકરો ભણવાના ટાઈમે આ જોવે ને એટલે સજા હું મારી જાતને કરીશ. 24 કલાક માટે સાચું અન્ન જળ તમે ત્યાગ કરી દો. બિલીવ મી સાહેબ, છોકરો રડશે, મમ્મી ખાઈ લે ને, પપ્પા પ્લીઝ મારી ભૂલ થઈ ગઈ, બેટા તું જમી લે, આમાં કંઈ રોવાનું હોય જ નહીં. શાંતિથી 24 કલાક પછી હું પણ જમી લઈશ, પાણી પી લઈશ. મિત્રો, આપણે હિન્દુ લોકો નિર્જળા કરીએ જ છીએ. કોઈ મરી ગયા દાખલા છે નિર્જળા એકાદશીથી? મુસ્લિમ ભાઈઓ બહેનો એક અબલું કરે, રોઝા કરે છે. ઉનાળામાં રોઝા કરો છો, કંઈ થાય નહીં.
પણ બાળક છે ને આખી જિંદગી કોઈ દિવસ પછી આ રવાડે નહીં ચડે. પણ સજા બાળકને નહીં, સજા આપણી જાતને કરવાની છે. તમે બધાએ સાંભળ્યું. આવનારા દિવસોની અંદર આવો આપણે બધા સાથે મળીને 165 દિવસનું મારી અને તમારી વચ્ચે મળવાનું જે માધ્યમ છે એ શાળા છે. કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય શાળાના માધ્યમથી સીધા મારા સંપર્કમાં આવજો. તમારા બાળકનું સ્વાસ્થ્ય, તમારા બાળકના ટકા મારી, તમારી અને શાળાની સહિયારી એક જવાબદારી છે. ધન્યવાદ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ.